કેન્સર સર્વાઈવર્સની વાત કરી કે જેમણે પોતાનો અનુભવ શેર કર્યો. પર્ટિક્યુલરલી હું 2-3 વસ્તુ વિશે વાત કરવા માંગીશ કે પહેલાં આપણે કેન્સરના શું આટલા બધા પેશન્ટ્સ જોતા હતા. આજથી 15 વર્ષ પહેલાંની વાત કરીએ કે 20 વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણને કેન્સરના ખૂબ જ ઓછા પેશન્ટ્સ જોવા મળતા હતા. અત્યારે કેન્સરનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે. એની પાછળના ઘણા બધા રીઝન્સ છે. એ રીઝન્સની ચર્ચા આપણને ડૉક્ટર પાર્થભાઈ આવશે ત્યારે ડેફિનેટલી કરશે. તો આ જે કેન્સરનો આટલો બધો જે વ્યાપ વધી રહ્યો છે તો એના માટે આપણે શું કરવું જોઈએ? એક જનરલ મેન્ટાલિટી કરીએ તો પહેલાં એવું કહેવાતું હતું કે કેન્સર એટલે કેન્સર. જે પણ વ્યક્તિને કેન્સર થાય ને એને એવું એક ફીલ થાય અથવા તો એક જ મિનિટ માટે એને એવું લાગે કે મારી આખી લાઈફ પૂરી થઈ ગઈ છે. અત્યારે સાયન્સ ખૂબ જ આગળ વધ્યું છે જેના કારણે અર્લી ડાયગ્નોસિસ ડિટેક્શન થાય છે. ટ્રીટમેન્ટ મોડાલિટીઝમાં પણ બહુ જ બધા ચેન્જીસ આવ્યા છે જેથી કરીને આપણે એને સારી રીતે એને માત આપી શકીએ છીએ. પણ એક સિમ્પલ વસ્તુ કહી કે જ્યારે પણ કોઈ વ્યક્તિને એવી ખબર પડે કે મને કેન્સર થયું છે તો 1 સેકન્ડ માટે તો ચોક્કસપણે આઘાતમાં સરી જાય. એને ડિપ્રેશન આવે, એને એવું થાય કે મારી સાથે જ કેમ. એટલે એક સ્મશાન વૈરાગ્ય એ આપણા ગુજરાતી ભાષામાં એક શબ્દ છે કે જ્યારે આપણે જઈએ ને ત્યારે આપણને એવું થાય, જ્યારે સ્મશાનમાં કોઈ જઈએ ત્યારે એવું થાય કે હવે બધું પૂરું થઈ ગયું, બધું મૂકીને જતું રહેવાનું છે, રાઈટ? એવી એક પ્રકારની બધાને ભાવના થતી હોય છે. તો એ આ કેન્સર સામે લડવા માટે આપણે શું કરી શકીએ? એટલે એનું પહેલાં તો ડાયગ્નોસિસ અને બીજું આવે પ્રિવેન્શન વાળો પાર્ટ આવે. તો આજે હું સ્ત્રીઓમાં થતા જે કોમન કેન્સર છે જે છે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ. હવે આ ડિસીઝ વિશેની વાત કરીએ તો સર્વાઇકલ કેન્સર એ ખૂબ જ કોમન કેન્સર છે. વર્લ્ડમાં જોઈએ તો ઇટ ઇઝ 4th કોમન કેન્સર અને ઇન્ડિયામાં સ્ત્રીઓમાં થતું આ 2nd કોમન કેન્સર છે. દર વર્ષે અરાઉન્ડ 1,24,000 જેટલી સ્ત્રીઓ નવા કેસીસ આઈડેન્ટિફાય થાય છે જેમાં 50% કેસીસ મૃત્યુ પામે છે. એટલે કે 72,000 મહિલા આ એક જ ડિસીઝના કારણે દર વર્ષે મૃત્યુ પામે છે. એટલે દરરોજની 200 મહિલા અને દર કલાકે 8 મહિલા અને દર 7 મિનિટે 1 મહિલા આ કેન્સરના કારણે મૃત્યુ પામે છે. તો આ કેન્સર માટે આપણે શું કરી શકીએ? એક સિમ્પલ છે કે જ્યારે વર્લ્ડમાં સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખના કેન્સરની વાત થાય તો એમાં ફર્સ્ટ નંબરે આવે છે ચાઇના અને ઇન્ડિયા એમાં 2nd નંબરે છે. હવે આપણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ જીતીને આવીએ તો ચોક્કસપણે આપણા માટે એક ખૂબ જ ગર્વની વાત છે. પણ જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીમાં આપણે 2nd નંબર પર આવતા હોય તો એ આપણા માટે શરમજનક છે, ચર્ચાનો વિષય છે અને એટલી ચર્ચા નહીં, એના પર એક્શન્સ પણ લેવા જ જોઈએ. હવે ગર્ભાશયના મુખનું કેન્સર એનું કોઈ પણ રોગ વિશે આપણે જાણવું હોય તો એનું કારણ પહેલાં જાણવું પડે કે શેના કારણે થાય છે. ગર્ભાશયના મુખનું કેન્સર એ હ્યુમન પેપિલોમા વાયરસ એટલે જેને આપણે HPV તરીકે ઓળખીએ છીએ એનાથી થાય છે. આ વાયરસના લગભગ 200 જેટલા સિરોટાઇપ્સ છે. આ વાયરસથી ઓનલી ગર્ભાશયના મુખનું કેન્સર નથી થતું. સ્ત્રીઓમાં વલ્વલ વજાઇનલ કેન્સર એ 50% કેસમાં, પુરુષોમાં પેનાઇલ કેન્સર એટલે કે શિશ્નનું કેન્સર 50% કેસીસમાં અને સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં મોઢા ગળાનું કેન્સર 30% કેસમાં અને એનાલ કેન્સર 90% કેસમાં જવાબદાર આ જ વાયરસ છે. એટલે હવે આપણને આટલી તો ખબર પડી કે આ વાયરસથી કેટલા પ્રકારના કેન્સર થઈ રહ્યા છે. આ વાયરસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થતો વાયરસ છે. આના પ્રિવેન્શન એટલે કે આની વેક્સિન વિશે જે આપણે વાત કરીએ એ પહેલાં હું એક શોર્ટ વિડીયો બતાવવા માંગીશ. આમને આઈ થિંક બધા ઓળખતા હશે, મેં નામ પણ મેન્શન કરેલું છે. સુધા નારાયણ મૂર્તિ જે પોતે એક પ્રતિષ્ઠિત લેખિકા છે.
ઇન્ફોસિસના કો ફાઉન્ડર છે અને રાજ્યસભાના રિસન્ટલી મેમ્બર પણ થયા છે. એમની પહેલી રાજ્યસભાની જે સ્પીચ હતી એમાં એમને 5 મિનિટનો ટાઈમ આપવામાં આવેલો, જેમાં એમણે 2 થી 2.5 મિનિટ એ સર્વાઇકલ કેન્સર વિશે વાત કરી છે અને વિમેન્સ હેલ્થ ઉપર. એ આપણે સાંભળીશું. Our ancestors say where women are respected, that is a place where gods reside. And I want to tell you, the most important thing for women in general, is her health, because she always neglects her health and takes care of the family. And because of that, many women suffer in real life with cervical cancers, and they will come to the hospital only in the 4th stage or 3rd stage. I'm being a daughter and a sister of a doctor. I'm aware of this, and I've worked in my last 30 years with Infosys Foundation on this particular area, and that I want to give a suggestion. There is a vaccination which is given to girls between the age of 9 to 14, known as the cervical vaccination, which can, if the girls take that, it can be avoided. May I request that to the House that we should incorporate that vaccination for the benefit of our girls, because prevention is better than cure. My father, being a doctor, always used to tell me, when a woman dies, when a mother dies, in the hospital it's a count +1, but for the family, a mother is lost forever. Maybe a man can get another wife, but children will never get another mother. Mother plays an important role, and cervical cancers are more in the later part of life. So I request that our government should look into this matter, and they have had a very big vaccination drive during COVID, so this may not be very difficult if we can vaccinate our girls in the teenage 9 to 14. This is my first point. Who has developed the vaccine? સિમ્પલ શબ્દોમાં જોઈએ તો સુધા નારાયણ મૂર્તિનું 100% એવું કહેવું છે કે એ લોકો અત્યાર સુધીમાં પાસ્ટ લગભગ 15 યર્સથી એ આ વેક્સિનેશન માટેની ડ્રાઈવ કરી રહ્યા છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન હેઠળ. અને આ વેક્સિન એ ખૂબ જ જરૂરી છે. ઘણીવાર એવું વિચારતા હોય કે જો આ કેન્સર લેટર સ્ટેજમાં થાય છે તો વેક્સિન શેના માટે આટલી અર્લી લેવી, બટ એની આઈડિયલ એજ જે છે એ 9 to 14 યર્સ છે, જેની આપણે પાછળ હવે ચર્ચા કરીએ. પણ વિમેન્સ હેલ્થ પ્રાયોરિટીમાં જ હોવી જોઈએ. ફેમિલીનું, બધા બાળકોનું, હસબન્ડનું, બધાનું આપણે ધ્યાન રાખતા હોઈએ, પણ આપણી હેલ્થનું ધ્યાન તો આપણે જ રાખવું પડશે. બીજી એક શોર્ટ સ્પીચ છે જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનની છે, જેમણે બજેટ 2024માં HPV વેક્સિનેશન એટલે કે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન માટેની વાત કરી છે. Cervical cancer vaccination. Our government will encourage vaccination for girls in the age group of 9 to 14 years for prevention of cervical cancer. હવે આ એક ડેફિનેટલી નેશનલ ઇશ્યુ છે, કારણ કે આ ડિસીઝનો બર્ડન એટલો છે. ગવર્મેન્ટ ડેફિનેટલી ઇન્કોર્પોરેટ કરશે આ વેક્સિન એમના શિડ્યુલમાં, પણ આપણી ફરજ શું છે કે આપણે શું કરવું જોઈએ? આપણી પોતાની હેલ્થ માટે, આપણા બાળકોની હેલ્થ માટે આપણે આ વેક્સિન એઝ અર્લી એઝ પોસિબલ લેવી જોઈએ. HPV વેક્સિનેશન પહેલાં ઇનિશિયલી એને સર્વાઇકલ કેન્સર વેક્સિન એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર તરીકે જ ઓળખવામાં આવતી હતી વેક્સિન, કારણ કે સ્ત્રીઓમાં જ આપવામાં આવતી હતી. પણ જેમ હમણાં અર્ચનાબેને કહ્યું એમ આ વેક્સિન હવે માત્ર સ્ત્રીઓમાં નથી આપવામાં આવતી. આ વેક્સિન સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં આપવામાં આવે છે. સ્ત્રીઓમાં 9 થી 44 વર્ષ અને પુરુષોમાં 9 થી 26 વર્ષમાં આ રસી આપવામાં આવે છે. આ રસી યુઝ્યુઅલી અમે અપર આર્મ એટલે હાથે અથવા થાઈ પર આપતા હોઈએ છીએ.
અને આ વેક્સિન 9 થી 14 વર્ષની ઉંમરમાં જો લેવામાં આવે તો એનું એન્ટીબોડી ટાઇટર ખૂબ જ સારું હોય છે, એટલે એનું પ્રોટેક્શન ખૂબ લોંગ લાસ્ટિંગ હોય છે. એટલે આઈડિયલ એજ ઇઝ 9 to 14 યર્સ. સેકન્ડ બેનિફિટ તો જો તમે 9 થી 14 વર્ષમાં આપો તો 2 જ ડોઝ લેવાના આવે છે. એક ડોઝ અત્યારે લો, એક ડોઝ 6 મહિને લો. 14 વર્ષ પછી આપો તો એના ટોટલ 3 ડોઝ લેવામાં આવે છે, એટલે 0, 2 અને 6. આ 3 ડોઝ પછી કોઈ બુસ્ટર ડોઝ લેવામાં આવતા નથી. આ વેક્સિન ઇન્ડિયન પોપ્યુલેશનમાં ખૂબ જ વેલ ટોલરેટેડ વેક્સિન છે. અને પ્રેગ્નન્સી એક જ એવી વસ્તુ છે કે જેમાં પ્રેગ્નન્સીમાં વી ડોન્ટ ગિવ ધીસ વેક્સિન બીકોઝ ઓફ લેક ઓફ ટ્રાયલ્સ. ઇન્ડિયામાં 2 પ્રકારની વેક્સિન ઉપલબ્ધ છે અત્યારે. એક છે ક્વોડ્રુવેલેન્ટ વેક્સિન. ક્વોડ્રુવેલેન્ટ વેક્સિન એટલે જે 4 વાયરસીસ સામે પ્રોટેક્શન આપે છે, 6, 11, 16 અને 18. આ જે 4 વાયરસીસ છે એ મોટા ભાગે કેન્સર માટે રિસ્પોન્સિબલ વાયરસીસ છે. આ કોઈ નવી વેક્સિન નથી. આ વેક્સિન 2006 થી ઇન્ડિયામાં અવેલેબલ છે, એટલે ઓલમોસ્ટ હવે તો 20 યર્સ થયા. સ્ટીલ હું ઓડિયન્સમાં પૂછીશ કે કોણે આ વેક્સિન લીધેલી છે? ગ્રેટ. સી બહુ જ ઓછા હેન્ડ્સ રેઝ થયા છે. ધેટ ઇટસેલ્ફ સજેસ્ટ કે હજી એની અવેરનેસ નથી. બીજી છે એ 9 વેલેન્ટ વેક્સિન છે જે 9 વાયરસીસ સામે પ્રોટેક્શન આપે છે. એટલે એ આ ચારે જે કેન્સર કોઝિંગ વાયરસીસ છે એના અગેન્સ્ટમાં તો આપે જ છે પ્રોટેક્શન, અને એનું વાઇડ સ્પ્રેડ પ્રોટેક્શન છે જે જેનાઇટલ વોર્ડ્સ એટલે ગુપ્ત ભાગમાં જે થતા મસા હોય એને પણ અટકાવે છે. સી બંનેમાંથી કોઈ પણ વેક્સિન લઈ શકાય. બંને વેક્સિનની ઇફેક્ટિવનેસ સારી છે. અર્લિયર એજ ગ્રુપમાં લો તો ગર્ભાશયના મુખનું કેન્સર 90% સુધી તમે અટકાવી શકો છો, વિચ ઇઝ અ હ્યુજ નંબર. કોઈ પણ કેન્સર અત્યાર સુધીમાં આપણે એવું સાંભળ્યું નથી કે જે વેક્સિનેશનથી અટકાવી શકો. એટલે આ વેક્સિનથી જો આપણે આટલા બધા કેન્સર સામે પ્રોટેક્શન મેળવી શકતા હોઈએ તો ડેફિનેટલી વી શુડ ગો ફોર ધીસ વેક્સિન. હવે આટલી સારી વેક્સિન છે છતાં પણ કેમ આટલા જ લોકોએ આ વેક્સિન લીધી છે? એક હમણાં સર્વે થયેલો એ પ્રમાણે એશિયામાં અને ઇન્ડિયામાં પણ 1% ગર્લ્સે આ રસી લીધી છે. એટલે 100માંથી માત્ર એક જ છોકરીએ આ રસી લીધી છે. બોયઝની તો વાત જ નથી કરી રહ્યા, કારણ કે જ્યારે ગર્લ્સમાં જ નથી અપાઈ ત્યારે હજી બોયઝ તો હજી હમણાં આવ્યું છે કે હા હવે બોયઝને પણ આપો. એટલે આ 1% છે એને આપણે 100% સુધી કરવાનું છે. એટલે આના માટે જેમ આપણે કીધું કે અહીંથી ખાલી ઘરે જઈને ભૂલી નથી જવાનું, આ અવેરનેસ સ્પ્રેડ કરવાની છે. જે લોકો આ એજ ગ્રુપમાં ફોલ થાય છે એમને વેક્સિનેશન માટેનું સમજાવવાનું છે. હવે વેક્સિનેશન એ શું રોલ ભજવે છે એનું એક થોડું સાયન્ટિફિક વાત કરીએ તો, બીંગ એ પીડિયાટ્રિશિયન, હું બાળકોના ડૉક્ટર છું, એટલે અમારા માટે વેક્સિનેશન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ફેવરિટ ટોપિક હોય અમારો. જન્મથી લઈને 5 વર્ષ અને આમ તો 2 વર્ષ સુધી અમારે બાળકોને ઘણી બધી રસી મૂકવાની હોય, જેમાં BCG, પોલિયો, હિપેટાઇટિસ, મગજના તાવની, ટાઇફોઇડની જેવી ઘણી બધી રસી આવે. તો ઘણીવાર કોઈને એવો સવાલ થાય કે આટલી બધી રસી આટલા નાના બાળકનો 2 વર્ષ સુધીમાં શેના માટે મૂકવાનું? તો એનું રીઝન એવું છે કે ન્યૂબોર્ન બેબીઝ જન્મથી લઈને 2 વર્ષ સુધીના બાળકોમાં પોતાની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. બાળકોને 2 રીતે રોગ પ્રતિકારક શક્તિ મળે. એક તો જે મધરથી બાળકમાં ટ્રાન્સફર થાય, માતાનું ધાવણમાં એન્ટીબોડીઝ રહેલા હોય જે બાળકને અમુક રોગો સામે પ્રોટેક્ટ કરતા હોય. અને બીજું જે છે એ વેક્સિનેશન એટલે કે જે આપણે રસીકરણ કરીએ. જ્યારે પણ અમે વેક્સિન આપીએ ત્યારે એના અગેન્સ્ટમાં એન્ટીબોડીઝ ડેવલપ થતા હોય. આ એન્ટીબોડીઝ એને એ રોગ સામે લડવામાં મદદ કરતા હોય. એટલે આ ઇન જનરલ જે આપણે વેક્સિનેશન આપી એની વાત કરીએ. હવે જનરલ પબ્લિક હેલ્થમાં એનો શું રોલ હોય? તો સ્મોલપોક્સ એટલે કે શીતળા, એના કેસીસ કોઈએ જોયેલા છે? બરાબર. એ 1977માં
શીતળાનો રોગ ઇરેડિકેટ થયો એટલે કે નાબૂદ થઈ ગયો. એની પહેલાં શીતળાના ઘણા કેસીસ જોવા મળતા હતા અને તમને ખ્યાલ હોય તો મોઢા પર બહુ જ મોટા મોટા ચાઠા પડી જાય જેને પણ આ રોગ થાય. તો વેક્સિનેશનનું બેસ્ટ એક્ઝામ્પલ છે એ સ્મોલપોક્સનું ઇરેડિકેશન. એટલે કે શીતળાનો રોગ નાબૂદ કરવામાં આપણને જે સફળતા મળી એ વેક્સિનેશનના કારણે જ મળી. સેમ વે બીજું વાત કરું તો નિયોનેટલ ટીટનસ એટલે કે નવજાત શિશુમાં થતો ધનુરનો રોગ. ધનુર પણ કદાચ આપણને ખ્યાલ હોય કે એમાં શું થતું હોય, હાથ પગ કડક થઈ જાય, ખેંચ આવે અને એમાં મોર્ટાલિટી ડેથ રેટ બહુ જ હાઈ હોય. એ રોગને પણ આપણે નાબૂદ કરી શક્યા એ વેક્સિનેશનના કારણે જ. પ્રેગ્નન્સીમાં આપણે 2 ડોઝ ટીટનસના કમ્પલસરી આપીએ છીએ મધરને, રાઈટ? એટલે એ જે 2 ડોઝ આપીએ છીએ ટીટેનસના, એ ટીટેનસના ડોઝને કારણે જ નવજાત શિશુમાં ધનુર થતો નથી. સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી સક્સેસફુલ ટ્રાયલ ઓફ વેક્સિનેશન. અને ત્રીજું આપણે કહીએ તો પોલિયો. પોલિયોના કેસીસ, પોલિયો ઇરેડિકેટ નથી થયો, નાબૂદ નથી થયો, પણ પહેલાં જેટલા પોલિયોના કેસીસ જોવા મળતા હતા એના કરતાં અત્યારે પોલિયો ખૂબ જ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ બધું જ આપણા વેક્સિનેશનના કારણે શક્ય બન્યું છે. હવે હું એક સ્લાઇડ આગળ જઈશ. આપણે આમાં એવું કીધું કે 100માંથી ખાલી એક જ છોકરીને આ રસી આપવામાં આવે છે. કોઈ પણ રોગને જ્યારે નાબૂદ કરવો હોય ને તો 100માંથી 85 એટલે કે 85% જો તમે વેક્સિનેશન ઓવરઓલ પબ્લિકમાં કરો તો તમને એ રોગની નાબૂદીમાં સફળતા મળે. એટલે કે એ વાયરસ કે બેક્ટેરિયાનું ટ્રાન્સમિશન અટકી જાય અને ફાઇનલી ઇવેન્ચ્યુઅલી ઓવર ફ્યુ યર્સ એ રોગ તમારામાંથી નાબૂદ થઈ જાય. આપણો ગોલ છે કે પર્સનલ પ્રોટેક્શન માટે 100માંથી 100 જણે આ વેક્સિન લેવી જોઈએ. તો અને તો જ આપણે આ રોગને કદાચ 10 વર્ષ પછી આપણે વાત કરતા હોઈશું ત્યારે આ સિનારીઓ ટોટલી અલગ હશે. હવે આપણે બધા ગુજરાતી અને અમદાવાદી છીએ એટલે દરેકને એવો પ્રશ્ન થાય કે આ રસી શું ખૂબ ખર્ચાળ છે? તો એની વાત કરીએ તો કેન્સરની ટ્રીટમેન્ટ, મારાથી તો અહીંયા ઘણા બધા છે જે લોકોએ કેન્સરને ટ્રીટ કરેલા છે એટલે દે મસ્ટ બી અવેર ઓફ ધેટ કે કેન્સરની ટ્રીટમેન્ટ પહેલાં તો એ કયા સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે એના પર છે, પણ સર્જરી, કિમોથેરાપી, રેડિયોથેરાપી આ બધાનો એપ્રોક્સિમેટલી ખર્ચો 1 લાખથી 10 લાખ સુધીનો થતો હોય છે. સાથે જે વ્યક્તિને પોતાને કેન્સર થાય છે એની પોતાની શારીરિક પીડા, મેન્ટલ ટ્રોમા અને આખા ફેમિલી કેન્સરની ટ્રીટમેન્ટ એવું તો છે નહીં કે જે 2, 4, 5, 10 દિવસમાં પૂરું થઈ જવાનું છે. તમને ટાઇફોઇડ થયો 15 દિવસમાં તમે ઊભા થઈ જશો, બરાબર? પણ કેન્સર જ્યારે થયું હોય તો એમાં 3 મહિના, 6 મહિના, ઘણીવાર 1 વર્ષનો પણ ટાઈમ લેતો હોય છે. અમુક કેસમાં જ્યારે રિકરન્સ થાય ત્યારે એ એનાથી પણ વધારે તકલીફવાળું હોય છે. એટલે આ બધું આપણે કેલ્ક્યુલેટ કરીએ અને સાથે જ્યારે પણ કોઈ એક વ્યક્તિ બીમાર પડે છે અને એમાં પણ આવી ગંભીર બીમારી સાથે, ત્યારે બાળકોનું એજ્યુકેશન, હસબન્ડ હોય તો એમનું પોતાનું વર્કિંગ, આ બધું જ એફેક્ટ થતું હશે ઓવરઓલ ફેમિલીમાં. એની સામે કોસ્ટ ઓફ વેક્સિન જોઈએ તો જો 4 જણનું એક ફેમિલી હોય એ કોઈ પણ મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા જાય અને સાથે પોપકોર્ન ખાય તો એમાં તો તમે એક ફેમિલીને કેન્સરથી બચાવી શકો છો. તો કોસ્ટ ઇફેક્ટિવની તો વાત આપણે ચોક્કસ કરવી જોઈએ. એવું ના વિચારો કે મને તો કશું થવાનું જ નથી તો મારે શેના માટે આ વેક્સિન લેવી. અત્યારે લેશો તો એ ભવિષ્યમાં તમને પ્રોટેક્ટ કરશે. બેઝિકલી કેવું છે કે આપણું આખું જે મેડિકલ ફિલ્ડ અને સાયન્સ છે ને એ વધારે ટ્રીટમેન્ટ પર ફોકસ કરે છે. પ્રિવેન્શન ઉપર ફોકસ કરતું હોય ને એવું બહુ જ ઓછું છે. એટલે આ વસ્તુ જે છે એ પ્રિવેન્શન માટે છે. એટલે એમાં આપણે એવું સરવાળું ના કરે કે મેં 4000 રૂપિયા વેક્સિનમાં ખર્ચ્યા અને મને તો કંઈ થયું જ નહીં, નથી થયું તો યુ આર લકી, રાઈટ? એટલે એવું વિચારવાની જરૂર છે કે કાંઈ પણ મને નથી થયું તો સારું છે કે આ વેક્સિનની મને અસર થઈ છે, અથવા તો પછી હું લકી છું કે મને આ નથી થયું. એટલે તમારી દીકરીને એક અનોખી ભેટ આપો. ગાર્ડ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી
વિથ વેક્સિનેશન. અહીંયા હાજર જેટલા પણ રહ્યા છે આજે અહીંયાથી એક તો પ્રણ લઈને જાઓ જ કે જે આ એજ ગ્રુપમાં ફોલ થાય છે, એટલે કે સ્ત્રીઓમાં 9 થી 44 અને પુરુષોમાં 9 થી 26 વર્ષ, એ ચોક્કસ આ વેક્સિન લઈ જ લો. આ હું થોડી વાત કરીશ. અત્યાર સુધી અમે જે HPV વેક્સિનેશન અને કેન્સર પ્રિવેન્શનની વાત કરી, એમાં દિવ્ય ભાસ્કરમાં એક આ લેખ આપણો પ્રકાશિત કરવામાં આવ્યો હતો 94.3 મા FM દ્વારા એક રેડિયો પર જાગૃતિ અભિયાન HPV વેક્સિનેશનનું ચલાવવામાં આવ્યું, જેમાં આપણને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સખી ગ્લોબલ વુમન્સ ગ્રુપમાં ટોક શો યોજવામાં આવ્યો. સોનલબેન હાજર જ છે અહીંયા એમના ગાઈડન્સ હેઠળ. એમાં આપણે સર્વાઇકલ કેન્સર અને HPVની રસી વિશેની વાત કરી. હયાત હોટલ આશ્રમ રોડ ખાતે લેડી પીડિયાટ્રિશિયન્સની એક મીટિંગ કરવામાં આવી, જેમાં આપણો એક ટોક હતો કે કઈ રીતે આ વેક્સિનની અવેરનેસ થાય અને કેવી રીતે વધારે ને વધારે લોકો આ વેક્સિન લે, એના ઉપર એક ફોકસ કરવામાં આવ્યું. અમારી હોસ્પિટલના એક શૌર્ય ફાઉન્ડેશનમાં અમે HPV વેક્સિનેશનના ઘણા બધા કેમ્પ કર્યા, જેમાં ઘણા લોકોએ આ વેક્સિન અપાવી. અહીંયા તમે કદાચ જુઓ તો એક લાસ્ટ ફોટોગ્રાફ છે, જેમાં મધર અને ડોટર છે. એટલે મેં ડોટરને પણ વેક્સિન આપી. ડોટર વોઝ અરાઉન્ડ 15 યર્સ અને મધરની એજ હતી 38 યર્સ. બંને સાથે વેક્સિન લીધી. સો દેટ ઇઝ ઓલ્સો વન અચીવમેન્ટ. સેમ વે અમારું આ એક પેશન્ટ છે 3.5 year old ગર્લ, અને એના મધરે અમે કાઉન્સલ, હવે અમારો એક નિયમ થઈ ગયો છે કે અમે જે પણ પેશન્ટ OPDમાં આવે ને એને આ વેક્સિન માટેનું કાઉન્સેલિંગ કરી જ દઈએ. પછી ઇટ ઇઝ અપ ટુ ધેર. અમે એમને એના બધા જ એડવાન્ટેજીસ એના માટે લેવાની છે એ બધું જ અમે એને ડિટેલ નોલેજ આપીએ અને એમને આના માટે સમજાવીએ. એટલે આ કાઉન્સેલિંગ અત્યારે અમારી રૂટીન OPDનો એક પાર્ટ બની ગયું છે. અને બીજો એક આનંદ એવો છે કે નોટ ઓનલી ગર્લ્સ, આમાં બોયઝ પણ દેખાય છે. એ બંને છોકરાઓએ પણ આ વેક્સિન લીધી. એટલે એનો શ્રેય ડેફિનેટલી એના પેરેન્ટ્સને જાય છે કે એના પેરેન્ટ્સ એવું સમજ્યા કે આ વેક્સિન ઓનલી ગર્લ્સ માટે નથી, ગર્લ્સ અને બોયઝ બંને માટે છે, અને એમણે આ વેક્સિન પણ લીધી. અમારા આ બધા જે પ્રયાસ છે એના ભાગરૂપે દિવ્ય ભાસ્કર અને મા FM દ્વારા એક એવોર્ડ આપવામાં આવ્યો. એટલે આ એવોર્ડ એ કશું સાબિત કરવા માટેનો નથી, પણ ધીસ ઇઝ જસ્ટ નોટ એન્ડ ઓફ ધ સ્ટોરી. અમારું જે લક્ષ્ય છે કે આપણે વધારે ને વધારે લોકોને ખાલી અવેર નથી કરવા, વધારે ને વધારે લોકો આ રસી મુકાવે એના માટે અમે કટિબદ્ધ છીએ. એટલે અત્યારે